ભજો હે રાધે ગોવિંદા શ્યામ ભજો રાધે ગોવિંદા હે રાધે રાધે કૃષ્ણ રાધે રાધે હે રાધે હે રાધે રાધે હે રાધે રાધે હે રાધે એરા મારા વાલા હું ભડકતો નથી હું તો મારા પ્રભુના કીર્તન ગાઉં છું ભાઈ કીર્તન ગાવ મનમાં બોલો હા દેકારા હું માથા ચડાવો અરે ભગવાનનું નામ તો જાહેરમાં લેવાય તમ મનમાં લ્યો પાપ ન થાય તમારી કાયનું કલ્યાણ થાય મારે કલ્યાણ નથી કરવું તમે કલ્યાણ કરો તમને ભલે પુષ્પના વેમાન આવે અમને ભલે વાહડા ઘોડા દઈને બાંધી નાખે કીધું ને સમજાય હે ને તને ગમતું જ નથી ભગવાન ના તો મને બોલાવ્યા હું કામ આયા મેં નથી બોલાવ્યા મહારાજાએ કથા હા ના કથા કરવાની કથાની પડથા બંધ છે તો ભજન ના રે ના કીર્તન કોઈ ચીજ નહીં તો તમારા નામની હોળી હરગે જાઓ મારા નામની હોળી પધારો પાયલા નરસિંહ મહેતા મારા રાજ સુધી બોલાવાનું કારણ કે તમારા ભાઈ વંશીધર તમારા વિશે ફરિયાદ લખાવવા માટે મારો નાનો ભાઈ વંશીધર મારી વિશે ફરિયાદ તમારી ફરિયાદ શાની ફરિયાદ મહારાજ નરસિંહ મહેતા જ્યાં ત્યાં બેસી પ્રભુ ભજન કરો છો પ્રભુ ભજનની સાથે ભોજન કરો છો કોઈ પણ માણસો દ્વારકાની જાતે અરે મહારાજ ભજન કરવા કઈ ગુનો ન કહેવાય ગુનો મહારાજ નથી તો પછી ભોજન તો કરાય 12 વાગ્યે પ્રસાદ હોય ભગવાનનો એમાં તુલસી પત્ર નાખવામાં આવે છે એ પ્રસાદ મહાપ્રસાદ તે જાય એમાં પાપ નથી કે કોઈ ફરિયાદ ન એ પણ ગુનો નથી કોઈ પણ માણસો દ્વારકાની જાત્રાએ જતા હોય ખોટે ખોટી હુંડીઓ લખો છો પૈસા પડાવી લ્યો છો કે દ્વારકામાં બેઠા કાર્ય ઠાકોર તમારી હુંડી સ્વીકારી લે આમ કહીને પૈસા પડાવો છો નહીં મહારાજ હું બ્રાહ્મણ છું નાગરકુળમાં જન્મેલો છું સત્યવાદી માણસ છું ખોટું કરતો નથી મારા વાલાને જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે મારો વાલો આવે છે હું લખતો નથી નવરો હે ફાવે તઈ આવે નહીં મહારાજ આની કસોટી કરો માંડણ આની કસોટી કઈ રીતે થાય કઈ રીતે કે દ્વારકામાં બેઠો કાર્યો ઠાકર ગળાની અંદર નીલમનો હાર પહેરે ઈ હાર દ્વારકાથી આવી આ મહેતાજીના ગળામાં પહેરાવી દઈએ તો આ ભગત હાજા બાકી તો જૂનાગઢમાં આવવાનો તૂટોય નથી સાંભળો નરસિંહ મહેતા દ્વારકામાં બેઠા કાર્યો ઠાકર જેના ગળામાં નીલમ નામનો હાર પહેરે છે જરૂર જો એ હાથ તમારી ડોકમાં આવી જાય પ્રભાત પોરે તો તમને પાયવંદન કરીશ નહીતર મીણ પાયેલા કોયડાના પ્રહાર કરવામાં આવશે અરે મહારાજ વિચાર તો કરો મેં કોઈ એવો ગુનો કર્યો નથી છતાં મારા કનૈયાને હું વિનવીશ માંડળ નરસિંહ મહેતાના હાથમાં હાથ કરી નાખો પગમાં જડી દે બેડી પૂરી દે કારાવાસની કોટડીમાં જોઉં છું કે દ્વારકામાં બેઠા કાર્યો ઠાકર કેમ એની વાર કરે છે કરતાલ અરે લાવો ને હવે કેવી કેવી કીધી કરતાલ આ શું
કરે ભગવાન અરે તાલ મિલાવવાનો હવે તાલ આ તો ખાવા રે મિલાવે હા એવું ન હોય ભાઈ હા, ખબર હોય કે છે અહીંયા તો પોકી આવવાનું છે. લે જય શ્રી કૃષ્ણ જાઓ પકડી આવો. આને 14મું રતન દેવું જોઈશે આ માનશે નહીં શું રતન શું શું તમે સમજતા નથી તમારે જોવું હે 14મું રતન ક્યાં છે અરે હા બાપા બહુ ભક્તિ કરી રાધે 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 બીજો ધંધો નથી એલા ભાઈ મેં કાંઈ ગુનો નથી કર્યો હાથમાં બેડી પગમાં બેડી તે તું અહીં મારી હારે રોકાને ભાઈ ના મારે નથી રોકાવું આપણે બે ભજન ના કરશું ભલું કર તમે ભજન કરો હા બહુ ભક્તિ કરી ભક્તિ કરવી રામની પથારી ફેરવવી આખા ગામની હાલી હું નીકળાવ એવું ન હોય ભાઈ અહીં રોકાઈ જા ને એ તમે હવે એ જોવો ને વાત એ વિચારી ઓધવજી હે ઓધવજી કર્મ નથી છે ગતિ જ્ઞાન હે તમે જોવો નવા પરિચારી ઓધવજી કર્મ નથી છે ગતિ જ્ઞાન ઓધવજી કર્મ નથી છે ગતિ જ્ઞાન નાના સરોવરને સમુદ્ર નથી લો એને ખારી ઓ ધવજી સમુદ્ર નથી લો એને ખારી બગલે કો એ બહુત રૂપ દિયા बगले को बहुत रूप दिया है ए वाली कोयल करेगी धारी ए ओधोजी धर्मन पीछे गति जारी ओधोजी धर्मन पीछे गति जारी ચાલ હવે તો આ જેલની અંદર કાળા ગ્રહમાં હે ભગવાન તારી ભક્તિ કરું છું પરંતુ અમારા હવે કંઠ સુકાય છે મારા વાલા જો સવારના પહોરમાં જે તમારો હાર છે એ હાર જો મારા ગળામાં ન આવે તો જુનાગઢ નરેશ ખાણીમાં પીલી અને મારું તેલ કાઢશે દયા કર દયાળુ હે ભગવાન દર્શન દ્યો એ ઘનશ્યામ દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોહે અખિયા પ્યાસી હે દર્શન દ્યો ઘનશ્યામ
चलत है अंधा देखे हे लंगड़ा चलत है पहुंचा दे भाई पा जयन चरण तेरो भरोसा डगहीन चरण तेरो મને વિશ્વાસ છે કનૈયા મારી આ અરજ સાંભળી તું જરૂર આવવાનો છો જાસુ નામન હવેરો ભરોસો ડગહીન ચરણ તેરો ડગહીન ચરણ તેરો ભરોસો ડગહીન ચરણ આ શું જોઉં છું મારા નાદ પધારે છે મને એવું મારા લાગે. આધારે જે રહે અને મારા ગુણ જે ગાય મનુષ્ય મજૂરી જે કરે તો મુજથી ક્યું રખાય હા મારા ભગત આજે નરસિંહ મહેતા મહેતાજી મહેતાજી વાહ પ્રભુ ધન્ય છે પ્રભુ માગ મારા ભગત નરસિંહ મહેતા આજે આ દ્વારકા વાળો મુરલીધર મહારાજ આજે આવી ગયો છે શું તારે જોઈ માગ મારા ભગત અરે મારા નાથ હર હંમેશા માટે તમારું કીર્તન કરું છું જ્યારે જ્યારે મારી અહીંયા દ્રષ્ટિ પડે છે ત્યારે મને તમે દર્શન આપો છો શું મારે માગવાનું હોય મને આ કાળાગરામાંથી પ્રભુ મુક્ત કરો મહારાજ હા મારા ભગત નરસિંહ મહેતા આજે રામ માંડલિકે તને કારાગૃહમાં પૂર્યો છે તો આજે હું જેલના તાળા તોડી નાખું એમાંથી તને આજે હું મુક્ત કરીશ મારે અરજી તો તમારી માટે એક જ કરવી પડી છે પ્રભુ હા મારા ભગત શું જોઈતા હવે સવારના પહોરમાં જુનાગઢ મહારાજ જો તમારા ગળામાં જે હાર છે લીલમનો એ જો મારા ગળામાં ન આવે તો મહારાજ મારું ઘાણીમાં કાઢીને તેલ કાઢશે પ્રભુ ધન્યવાદ છે તમે પધાર્યા મારું દુઃખ દૂર કરો ભગત નરસિંહ મહેતા આજે એ તો કસોટી તમારી નથી કરી આજે એ તો કસોટી આ દ્વારકા વાળા મુરલીધર મહારાજની કરી છે. ધન્યવાદ છે મુરલીધર કારણ કે મારા ગળાની અંદર લીલમનો હાર છે જય પ્રભાત પહેલા જો તમારા ગળામાં આવે તો જ એ માને કે દ્વારકા વાળો મુરલીધર મહારાજ એ આજે પહોંચી ગયો જેલમાં મારા ભગત આજે તારા ગળાની અંદર લીલમનો હાર પહેરાવું છું મારા ભગત નરસિંહ મહેતા આજે આ દ્વારકા વાળો મુરલીધર આવી ગયો છે હા પ્રભુ તો મારા ભગત નરસિંહ મહેતા તું આજે મારો ભગત છે હા પ્રભુ અને અર્જુન એ મારો ભગત ખરેખર આજે અર્જુનનો હું રથ હાંકતો હતો તો મારા ભગત નરસિંહ મહેતા આજે તને હું બે રાગ આપું છું શું કહો છો પ્રભુ જ્યારે આ બંસરી થઈ જ્યારે તું કેદાર રાગ બોલીશ ને મને એમ થશે કે આજે આ કેદાર રાગ બોલે છે ત્યારે હું હજુરો હજુર પહોંચી જઈશ લઈ મારા ભગત નરસિંહ મહેતા અને આજે ભક્તો તો મને પાણીથી પ્યારા છે મારા ભગત. વાઘેશ્વરી રાગ છે એ ભક્તો છે મને પ્રાણથી પ્યારા
એને ન્યારો આજે તો ભક્ત મને પ્રાણથી પ્યારા કેવા ગમે છે. હા પ્રભુ, ભક્તો હંમેશા તમને પ્યારા જ હોય છે. અનેક કામ કર્યા છે ભક્તોના. કૃષ્ણ કૃષ્ણ કરતા બોધો, કૃષ્ણ કૃષ્ણ એ કરતા ધો, ભલે પ્રાણ હમારા જાય. प्राण हमारा जाए, ओ प्राण हमारा जाए. हे जड़ना जीवना जड़मा रहता, જડો ભેગા મળી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ધો, પ્રાણ હમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ધો, પ્રાણ હમારા જાય. હે કનૈયા, હવે તો તારા ગુણ ગાઓ. હે રાધે રાધે કૃષ્ણ, હે રાધા રાધા કૃષ્ણ રાધા. નરસિંહ મહેતાના હાથ પગમાંથી હાથ કડી તૂટી ગઈ. કારા વાસની કોટડીમાં પૂર્યા હતા. આ જાટા મારે છે. માંડણ નરસિંહ મહેતાને મને આશીર્વાદ તો દેવ દેવ મહારાજ ને. પછી હું સૌ અહીંયા આશીર્વાદ દેવાનો. લે, તમારે સુખી થવું હે કે દુખી? અરે સુખી થવાનું જ હોય ને. તો મને જોવા તો દ્યો, તપા કરવા દ્યો. એ ભગવાન, આઈ મારો કનૈયો ઠેર દ્વારકાથી દોડી મને ગળામાં પહેરાવ્યું છે. આ ઓનું નામ આવ્યું છે લીલમ. લાવ મને જોવા દ્યો, જોવા તો દ્યો. તારે ના, મારે પહેરવો નથી. અને અમારી પોહારી મૂકો છે, ઈ નથી એવો જ છે એમ કહું. આ તો ભગત જાદુગરા હોય, એને જાદુથી બનાવ્યો હોય. આની કસોટી કરાય એક જ રીતે તમારા ગળામાં પહેરાવ. આવો ના આવો રીએ આપણે માન્યા ભગત છે. તમારા ગળામાં આવે આમ કર્મ આવવા માંડે એટલે માની લેવાનું આ ઢોંગી છે, ધુતારા છે. જો દ્વારકાનાથની જય. હવે આમ તો જો આ કર્માણો આ જાજી વાર રહી છે ને, જુનાગઢ ખાલી થઈ ગઈ છે, બધા ભગતડા થઈ ગઈ છે. અને હદપાર કરો. નરસિંહ મહેતા જાદુગરિયા છો, તમે ઢોંગી છો. જાઓ. હું ઢોંગી નથી, શુદ્ધ બ્રાહ્મણ છું. નાગર કુળમાં જન્મેલો છું, પ્રભુનો ભક્ત છું. મને કાંઈ આવડતું નથી. નહીં, ખોટી વાત છે. આ જાદુગરાથી બનાવેલો હાર છે. નહીં પ્રભુ. નહીં નરસિંહ મહેતા, જાઓ, તમને મારો હુકમ છે. જ્યાં સુધી આ મારું માનતા નથી તમે. ભાઈ તોય નથી માનતો. મારો નાથ હરી કાઠીને આયા સુધી આવ્યો છે. આમ જોતો ખરા, આ કંકુ વરા પગલા
મારા ઠાકરના છે એટલો તો વિશ્વાસ રાખો. એના નથી તો હમી હાઈનો હળિયું હું કાઢું આ પગલા મારા છે અરે ભાઈ તારા પગ આવા ન હોય. આ આમ નો માને આને ધક્કા દ્યો અમારેથી ધક્કો નો દેવાય તમે ધક્કો દ્યો જ્યાં સુધી મારું નામ સાંભળો ત્યાં સુધી મારા જુનાગઢની હદમાં ક્યાંય રહેતા નહીં. જે ધક્કો જાય નહીં સમજે નહીં મહારાજ શું હે આવ્યો પાછો મહારાજ. શું કામ આવ્યા દ્યો થોડુંક મારે કહેવું છે. બોલો ભલે મને તમે ધક્કો મારીને બહાર કાઢો, હા અહીંયાથી વહી જવાનું કયો, હા હા હું જાઉં છું. હા પણ મારે વિનંતી કે ને મહારાજને બોલો ઓલો દામોકુંડ નો કાંઠો છે ને હા, હા. અહીંયા રહીશ કાયમી ભજન કરીશ. ઈ જુનાગઢમાં આવે હે? હા હા તો પછી રેવતી કુંડ ના કાંઠે એ જુનાગઢમાં જ કહેવાય રેવતી કુંડે હા અરે તો ઓલો મરઘી કુંડ છે અહીંયા. અરે ભગત ઈ બધા જુનાગઢમાં જ આવે બધે તમે બધે કાંઠાની વાત કરો તમારે કાંઠે જ રહેવું હોય તો કાંઠે જ રહેવું હોય તો બનાસ કાંઠો ખાલી છે અરે ભાઈ અહીંયા ત્યાં જો- જાઓ યો ધક્કા જાઓ, વયા જાઓ. અરે મહારાજ બ્રાહ્મણ આવો ધક્કા ન મારો. બ્રાહ્મણો આત્મ છે ને કકડશે તો તમને શ્રાપ આપું છું. તો સાંભળી લ્યો મહારાજ, હું તમને નહીં ભોગું, ઓલા ભાઈને નહીં ભોગું. તો હવે જાઉં છું, કેતો જાઉં છું. આ જુનાગઢ થી 25 કિલોમીટર મોહણિયા છે. અહીંયા નાગબાઈમાં હર જોગણી આદ શક્તિ છે. હા હા ઈ તમારા લેખાલય છે, તમને હું નહીં પહોંચું. આય જાઓ કહું છું. લેખા લે એ તમારા જાઓ. લેખા લે તમારા તમારા લેખાલય છે. તમારા મને નહીં એમને એના આપણે તમારા લીએ મને લ્યો માં વચમાં ઈ શું પણ ગીએ લે તમારા એ માંડણ, એના આપણે શું એ લેખાલય છે, હવે જાઉં છું. તમારા લીએ. તમારા લીએ મને લ્યો માં એ સીધી જ વાત છે ને પણ લે લેખા લેખા એવા તમારા. હોય એટલે તઈ લેખા લીએ તમારા અમને શું હે એમને એના એવા હોય માંડણ! હા નરસિંહ મહેતા જાતા જાતા કહેતા જાય છે શું કે મોણિયા વારી આઈ નાગબાઈ તમારા લેખા લે છે. કાઈ નો થાય મજા મજા તમારે સુખી થાવ દુખી અરે માંડણ સુખી થવાનું હોય ને તમે મજા કરો ને કાઈ નો તો માંડણ હવ તને બીજી ખબર ન હોય. છે ની મારા નાનપણના મિત્ર રાજકવિ નાગાજણભાઈ હા હા કાયમીને માટે કચેરીમાં આવે. આવે મને કહુંબા ભાઈ હા ત્યારે જ મને ધન ઉગે છે. હા હા ઘણા સમયથી કહુંબા પીધા નથી. હા માટે ગઠીને કાંગ્રેસ ચણી તપાસ કર. હા. મારા રાજકવિ હજી કેમ દેખાતા નથી? હા બોલાવ બોલાવ.